હે વીરા ભર કે મારી આંખો હે વીરા સાંડળી ધીમી આંખો આપણે રામ છે રખવાળા રામ છે રખવાળા કોણ આવી ગયું શીનો માલ હાલો માલ 4 વાગ્યાનો સર્વ આવી ગયો વિરમ લે પામા કાઈ ભીલું એટલે આને નહીં માને લે અને સુકો મુકો દેવો છે હે તમાર હું લેવું હે ક્યાં હે મારી આગળ તો કાંઈ નથી નારે હું લગો તો આનલા શું કહો તો हेलो सांभी जाओ एक 500 रुपया राम भरोसे पाड़ेवानी श्रेणी में आपसे बोलो रामा तेरनी जय बीजा एक 200 रुपया
રામ ભરોસે પાડેવાની શ્રેણીમાં આપે છે બોલ રામા પીરની જય. હે આજ વગડે લૂંટાણી વીરા તારી બેનાડી રે. હે મારી વારે આવો મારા વીર, મારી વારે આવો મારા વીર. વગડે લૂંટાણી વીરા તારી બેનાડી રે. અરે વીરા
રે હોય તો રે વીરા મારે ટલે રે તેને ઉપર નથી એની વાત રે ઉપર નથી એની વાત આયા રે હોય તો રે વીરા મારે ટલે રે સગુણા રુદન ના કરી કેટલો તારો માલ લૂંટાણો છે બોલ આ રામચંદ્રની સામે ઊભો છે બોલ અરે વીરા વીરા મારો કાય માલ લૂંટાણો વીરા નહીં નહીં સગુણા જૂઠું ન બોલીશ આ રામદેવ તારી સામે ઊભો છે બોલ કેટલો તારો માલ લૂંટાણો છે લાય અત્યારે મારા વીરાને હાથી મીંડોળ બાંધ્યો છે તો લાય હું જૂઠું બોલું હે આજે ઘર તો બુધો રે વીરા માર સાડી દોરે
અને ભાણે તને ચાલતા થઈ જાઓ. હમણે બાદશાહના ગુંડાને શિક્ષા કરી માર લઈ પવનગઢ પાદર હારે થઈ જાવ છું. કેટલો તૈયાર છે ઈ? હે પેલા બધાને મરવી નાખ્યા ને પછી જીવતો રહ્યો. ભાગતો નહીં ને બાલણીઓની ઠાર વિંદા છે. જા તારા બાદશાહને કહી દેજે કે રામો પીર જોવો હોય ને તો દિલ્હીના પાદરે આજ એક સ્વાર થઈને ઉભો છે. અને કહી દેજે તારા બાદશાહને કે આજ 900 નકારા ઊંધા વાળું અને મોગલ સરાયના ઠાર મારું. ભલો દિલ્હી સર બાદશાહ ભલો. હાલો સાંભળી લાવ. 400 રૂપિયા રામ ભરોસે પારેવાની શ્રેણીમાં આપે છે. બોલો રામા પીરની જય. ગામના સૌ ભાઈઓને કહેવામાં આવે છે કે આપણે ગરબી મંડળના 3 ટીપણા લઈ ગયા છે. સોર કોઈ બી નથી કહેતા. અને અત્યારે માતાજીનું કામ ચાલુ છે એટલે ટીપણા જોતા છે. તો જીના ઘરે ટીપણા ઈ પીડ્યા હોય ગરબીના માતાજીના ઈ શોખમાં પુગાડી દેજો. સોર કોઈને નથી કહેતા. અને લકર હા એટલું મેં જરૂર કહેવી છે કે જો મૂકવા નહીં આવો ને તો એક ટીપણાનું તમારે છે ને વળતર તો માતાજીને તમારે ચૂકવવું જ પડશે. અને ગુનેગાર થાવું, ધર્મનું ગુનેગાર થાવું એ કરતા મૂકી દેજો. સોર કોઈને કહેતા નથી. કોઈને એટલે કોઈને મેં એમ નથી કહેવાના કે ભાઈ તું આજની કેમ મૂકવાનો આવ્યો કે તું સોરી ગયો તો. એ તમ તારે અમારી જવાબદારી. તમને કોઈ એમ નહીં કે ભાઈ શું કામ આજ દિન નતો લાયો. અને 21 ડોલું અને 30 તાહડા પણ આ ગામના ગામ સમજતાના ગયા છે. એટલે મારી વાત સાંભળો કે એક જો આપણો વાટક્યો પાડોશીમાં થયો હોય ને ખાલી એક વાટક્યો 10 રૂપિયાનો તોય આપણને ખબર પડી જાય કે આ વસ્તુ મારી નથી. તો આ તો બસો લીટરિયા ટીપણા ડોલું તાહડા આ તો મોટું વાસણ કહેવાય. એટલે આમાં તમ તારે સોર કોઈને નથી કહેતા. એટલે જેના ઘરે હોય
એ પુગાડી લેજો, નકર તમારે નહીં તો તમારી પ્રજાને આ શું કહવું પડશે. એટલે માતાજીનો હું તો તમને બે હાથ જોડીને કહું છું કે આ ધર્મનો ઋણ કોઈ માથે રાખશો ને. હા, મારા ઘરે પ્રસંગ હોય તો હું લાયો હોય તો હું ભૂલી જાઉં, એવું હું તમને નથી કહેતો કે હું સધીરનો દીકરો છું. હું પણ ભૂલી જાઉં, એમ હર કોઈ વ્યક્તિ ભૂલી જાય. કોઈ ગુનેગાર ન હોય, ચોર ન હોય, પણ જેના ઘરે હોય એ આપી દેજો. અને ગોવિંદભાઈ ડેરી વાળા તેમનું એક મકાન સણવાને માટે પાટિયું લઈ ગયા છે, ત્રાપો કરવા માટે. એ પણ તમને કોઈ ચોર નથી કહેતા. જેના ઘરે હોય જાડું પાટિયું છે, ત્રાપો કરવા માટે લઈ ગયા છે અને અત્યારે અમારે જરૂર છે, તો જેના ઘરે હોય એ ગોવિંદભાઈને ત્યાં પાટિયું પુગાડી દેજો મારા વાલા. આટલું હું બે હાથ જોડે અને સૌને વિનંતી કરું છું.